અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। ઈમેલમાં લખવામાં આવ્યું છે કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું। આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસઓજી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે। વડોદરા કલેક્ટર કચેરીમાં અરજદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 18 ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિતની સ્કૂલોને મળેલા મેલમાં 1:11 વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી, જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને 1 વાગ્યે ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। ડીસીપી મંજીતા વણઝારા અનુસાર મેલ મળતા જ પોલીસે તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી હતી। કલેક્ટર કચેરીની અંદર અને બહાર ચેકિંગ પણ કરવામાં આવ્યું, જોકે શંકાસ્પદ વસ્તુ હજી સુધી મળી નથી। વહેલી સવારે 6 વાગે ધમકીભર્યો મેલ મળ્યો હતો। ગઈકાલે અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલ અરજદારો અટવાયા। ખેડૂતો વળતર માટે રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ બોમ્બની ધમકીને પગલે રજૂઆત કરી શક્યા નહોતા। રજૂઆત કરવા આવેલા ખેડૂત મુકેશ પટેલે જણાવ્યું હતું કે અમારા ખેતરમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની લાઇન જાય છે, જેને વળતર માટે અમે આવ્યા છે। આજે અમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ અહીં બોમ્બની ધમકી મળી હોવાથી રજૂઆત કરી શક્યા નથી। અમે અહીં ઊભા છીએ ત્યારે રજૂઆત કરી શકીશું કે તેની ખબર નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।